નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એક બંધ મકાનમાંથી રૂપિયા 2,94,000ની કિંમતનો 1470 લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ભાથીપુરા ગામના રાઠોડ સંજયસિંહ કનુસિંહ, રાઠોડ કલ્પેશસિંહ ફુલસિંહ અને રાઠોડ વિષ્ણુજી ઉર્ફે રઘો કનુજી સાબરમતી નદીના પટમાંથી દેશી દારૂ ગાળીને પ્લાસ્ટિકના કેરબામાં ભરી ભાણપુર ગામના પરમારવાસમાં આવેલા પનાભાઈ ગોકુળભાઈ પરમારના બંધ મકાનની ઓસરીમાં સંતાડીને તેનો વેપાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ભાણપુરના પરમારવાસમાં આવેલા બંધ મકાનની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા હતા, જેમાં 1470 લીટર દેશી દારૂ ભરેલો હતો. આ જથ્થાની કિંમત રૂપિયા 2,94,000 અંદાજવામાં આવે છે. પોલીસે મકાનની બાજુમાં રહેતા પરમાર જગાભાઈ રેવાભાઈની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મકાન પનાભાઈ ગોકુળભાઈ પરમારનું હતું, જેઓનું અવસાન થઈ ગયું છે અને તેમના કોઈ વારસદાર નથી, જેને કારણે મકાન બંધ હાલતમાં છે. જગાભાઈએ વધુમાં જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાઠોડ સંજયસિંહ, રાઠોડ કલ્પેશસિંહ અને રાઠોડ વિષ્ણુસિંહે અહીં મૂક્યો હતો. આ માહિતીના આધારે પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મહેસાણા શહેરમાં પરંપરાગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર 4 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 1,052 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. આ ઉપરાંત 3,700 થી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી, જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે. કાર્યક્રમની શરૂઆત શસ્ત્રપૂજન, પરમ પવિત્ર ભગવા ધ્વજનું ધ્વજારોહણ અને ધ્વજ પ્રણામ સાથે થઈ હતી. મુખ્ય અતિથિ તરીકે રાજેશભાઈ પંચાલ, નેપચ્યુન એન્જિનિયરિંગ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સમાજ જીવનમાં સ્વયંસેવકત્વનું મહત્વ સમજાવ્યું અને સંઘના કાર્યને રાષ્ટ્રહિત માટે સરાહનીય ગણાવ્યું. શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પરાગજી અભયંકરે સમાજમાં પંચ પરિવર્તન જેવા કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી વિચારધારા અને નાગરિક અનુશાસનને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં સંતગણ અને વિવિધ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિએ એક અનોખી ઉર્જા પ્રદાન કરી. દેશભક્તિ, સંઘશક્તિ અને સાંસ્કૃતિક પરંપરાના અનોખા સંગમને યાદગાર બનાવવા મહેસાણાના તમામ કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર દેશમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે, જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુરાવા સાથે રજૂ કર્યો છે. ભારતીય બંધારણ અને લોકશાહી માટે આ મુદ્દો ગંભીર હોવાથી તેને બુદ્ધિજીવીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. આ સંદર્ભે પાટણ જિલ્લામાં 3જી તારીખથી વોટ ચોરી મુદ્દે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ સહી ઝુંબેશ સહિતના કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે વોટ ચોર ગાદી છોડ, મારો મત મારો અધિકારના બેનર હેઠળ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન પ્રભારી સુભાષસિંહ યાદવ, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને શહેર પ્રમુખ દીપક પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સહી ઝુંબેશ બાદ રેલી સ્વરૂપે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વેપારીઓ અને શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે વોટ ચોર ગાદી છોડના બેનર હેઠળ સહી કરીને લોકશાહીના રક્ષણ માટે પોતાનું સક્રિય સમર્થન દર્શાવ્યું હતું. ઊંઝા સહિત સમગ્ર ભારતમાં ઈસબગુલના વેપારીઓએ આજથી ઈસબગુલની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. વેપારીઓએ ઈસબગુલના બીજ પર લાગતા 5% જીએસટીને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ સાથે અનિશ્ચિતકાળની હડતાળ શરૂ કરી છે. આ હડતાળને કારણે ઊંઝા માર્કેટયાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. વેપારીઓની મુખ્ય માંગ ઈસબગુલના બીજ પર લાગતા 5% જીએસટીને રદ કરવાની છે. વેપારીઓના જણાવ્યા મુજબ 2017માં જીએસટી લાગુ થયો તે પહેલા ઈસબગુલના બીજ પર કોઈ વેલ્યુ એડેડ ટેક્સ લાગતો નહોતો. ઊંઝા સહિત સમગ્ર ભારતમાં ઈસબગુલના વેપારીઓએ આજથી ઈસબગુલની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જ્યાં સુધી સરકાર દ્વારા ઈસબગુલના બીજ પર લાગતો 5% જીએસટી રદ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વેપારીઓ દ્વારા ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓની આ હડતાલને કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી છે અને ખેડૂતોની ચિંતા વધી છે. પાલનપુર તાલુકા પોલીસે દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આ ગુનો બીએનએસ કલમ 331(3) અને 305 હેઠળ તારીખ 2/10/2025 ના રોજ નોંધવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી, જેના પગલે ડોક્ટર જે ગામિત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ અને એમઆર બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ નેત્રમ શાખાના કેમેરાની મદદથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી કૌશિક કુમાર દિનેશભાઈ રાવળ, રહેવાસી માહી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠાને પકડી પાડ્યો હતો. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, જેમાં એક સોનાનું મંગલસૂત્ર, 3 સોનાની મંગળીઓ અને 1 સોનાનું લોકેટનો સમાવેશ થાય છે, તે રિકવર કર્યા છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ રોડ પર આવેલી 30 જેટલી સોસાયટીના હજારો રહીશો પીવાના પાણી, ગટર લાઇન અને રસ્તાઓની વિકટ સમસ્યાઓથી પરેશાન છે. આ મુદ્દે તમામ સોસાયટીના પ્રમુખો અને સભ્યોએ એક જૂથ થઈને નગરપાલિકામાં સત્તાધીશો સમક્ષ આક્રોશભરી રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત સોસાયટીઓમાં બાલાજીનગર, ગાયત્રી, અનંતા હોમ્સ, શીતલ સોસાયટી, ઈશ્વરકૃપા, શુભલક્ષ્મી, વૈશાલીનગર, વિજયનગર, વિનયનગર, ઈશ્વરકૃપા ટેનામેન્ટ, સાનિધ્ય બંગલોજ, વૈભવનગર સોસાયટી સહિતના 30 જેટલા રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. રહીશોની મુખ્ય ફરિયાદ છે કે કાંસા એને વિસ્તારમાં ચાલી રહેલા ગટર લાઇનના કામકાજની ગતિ અત્યંત ધીમી છે. આને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર ખોદકામ રહેતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વળી પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની છે. વિસ્તારમાં વારંવાર બોર બગડવાને કારણે પાણીનો પુરવઠો અનિયમિત રહે છે. હાલમાં તો છેલ્લા 7 દિવસથી બોર બંધ હોવાથી લોકો પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધીમી ગતિએ ચાલતું ગટર લાઇનનું કામ અને પીવાના પાણીની અછત, આ બેવડા સંકટથી પીડિત રહીશોએ તાત્કાલિક ધોરણે પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે સમસ્યાનો ઝડપી નિકાલ કરવા અને સંપ તથા પાણીના ટાંકાની સફાઈ કરવા સહિતની માગણીઓ કરી છે, જેથી નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.